મીડિયામાં વાયરલ થઈ રહેલા હવે જે વિડીયોની વાત કરવામાં આવશે તે વિડીયો એ પ્રાથમિક શાળાના બાળકનો વિડીયો છે। આ બાળકના એક એક ઠુમકાએ લાખો લોકોને દીવાના બનાવી દીધા છે। લાખો લોકો આ વિડીયો શેર કરી રહ્યા છે અને જોત જોતમાં આ બાળક સોશિયલ મીડિયા સ્ટાર બની ગયો। ત્યારે કોણ છે આ ડિસ્કો ડાન્સર છોટે રાજા તેમજ વાયરલ વિડીયો ક્યાંનો છે એ આપને બતાવશે વાયરલ ટ્રુથ। डांस करे छे तो लाखों लोकोनुं दिल डोली उठे छे। एना एक एक ठुमकाना दीवाना छे लोको। सोशल मीडिया में वायरल डिस्को डांसर छोटे राजा। कौन छे आ छोटे डांस राजा? वायरल वीडियो क्यानो छे? सोशल मीडिया में वायरल थई रहेल हवे जे विडियोनी बात करीशुं ए विडियो तमे पण जोयो हशे। तमे आ विडियो शेर पण कर्यो हशे अने थाय पण केम नहीं। आ विडियोमां जे रीते बाळक पोतानी शाळामां दिल खोलीने डांस करी रह्यो छे ते कोईनुं पण मन मोही ले। वायरल થઈ રહેલા આ વિડિયોની ચર્ચા પણ એટલા માટે જ અહીં થઈ રહી છે કારણ કે વાયરલ વિડિયોમાં જે બાળક છે તે અત્યાર સુધીમાં લાખો પ્રશંસકોના દિલમાં બિરાજી ચૂક્યો છે। લોકો આ વિડિયો જોઈ પોતાના સ્કૂલના દિવસોને પણ યાદ કરી રહ્યા છે। લોકો જાણે કે ભૂતકાળમાં ચાલ્યા જાય છે અને આ બાળક જે રીતે ખુલ્લા મને ડાન્સ કરી રહ્યો છે તે કોઈને પણ પોતાના બાળપણની યાદ અપાવી દેશે। वायरल થઈ રહેલો આ વિડિયો અત્યાર સુધીમાં ફેસબુક થી લઈ ટ્વિટર અને વોટ્સએપ સુધી આગની જેમ ફેલાઈ રહ્યો છે। એક ફેસબુક પેજ પર આ વિડિયો કેટલી વાર જોવાયો એ આપને બતાવી દઈએ તો 6,73,000 થી વધુ લોકો આ વિડિયોને જોઈ ચૂક્યા છે। તો આ સાથે જ આપને અન્ય ફેસબુક પેજ બતાવ્યું કે જેમાં હજારો લોકોએ આ વિડિયો પર કમેન્ટ કરી છે અને હજારો લોકો આ વિડિયોને શેર પણ કરી ચૂક્યા છે। લોકો બાળકની પ્રશંસા કરતા થાકતા નથી માટે જ વાયરલ ટ્રુથની ટીમ આજે આપને બતાવશે કે આખરે કોણ છે આ છોટે ડાન્સ રાજા અને ક્યાંનો છે આ વાયરલ વિડિયો। કેવી રીતે એક બાળક લોકોનો છોટે ડાન્સ રાજા બની ગયો। સોશિયલ મીડિયામાં વાયરલ આ ડાન્સ રાજા આખરે છે કોણ તેની તપાસ હાથ ધરવામાં આવી અને અમારા સંવાદદાતાએ બાળક સાથે મુલાકાત કરી। તો આવો આપને એ મુલાકાત પણ બતાવી દઈએ કે ડાન્સ રાજા કોણ છે। વાયરલ વિડિયોની હાથ ધરવામાં આવી તપાસ। આ વિડિયો ક્યાંનો છે તે શોધવાનો કરાયો પ્રયાસ। વાયરલ થઈ રહેલા આ વિડિયોની તપાસ ચાલી રહી હતી
ત્યારે જ અમને મહેશ કટારિયા નામના ફેસબુક પોસ્ટમાં એક કડી મળી આવી, જેમાં કુવારત પ્રાથમિક કુમાર શાળા લખવામાં આવ્યું હતું અને આ વિડીયો પર કમેન્ટ કરવામાં આવી હતી કે આની જેમ કોણ નાચી શકે. આમ વાયરલ વિડીયો કુવારત પ્રાથમિક શાળાનો હોવાનું અમને જાણવા મળ્યું અને કુવારત પ્રાથમિક શાળા વિશે જ્યારે અમે ગૂગલમાં તપાસ કરી તો અમને જાણવા મળ્યું કે આ ગામ પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકામાં આવેલું છે. જે બાદ અમારા પાટણના સંવાદદાતાએ શંખેશ્વર તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા સુધી પહોંચવાનો પ્રયાસ હાથ ધર્યો અને આખરે અમે શાળા સુધી પહોંચી ગયા. અમે કુવારત પ્રાથમિક શાળાના આચાર્ય સાથે મુલાકાત કરી અને વાયરલ વિડીયો વિશે જણાવ્યું ત્યારે અમને જાણવા મળ્યું કે આ વિડીયો આ જ શાળાનો છે અને આ શાળામાં પહેલા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો આ વિડીયો છે, જેનું નામ છે કુલદીપ બજાણિયા. તો આવો આપને પણ મુલાકાત કરાવી દઈએ ડાન્સ રાજા સાથે કે જેણે લાખો લોકોનું દિલ જીત્યું છે. આ છે એ ડાન્સ રાજા કે જેણે લાખો લોકોને શાળાની યાદ અપાવી. કુલદીપ બજાણિયા 5 વર્ષનો છે અને બાળપણથી જ ડાન્સનો શોખ ધરાવે છે. કુલદીપ સાથે જ્યારે અમે મુલાકાત કરી તો તેની શાળાના લોકો પણ ખૂબ જ ખુશ થયા અને તેના મિત્રો તેમજ શિક્ષકો અને કુલદીપના પિતાએ પણ ખુશી વ્યક્ત કરી. પોતાના બાળકનો વિડીયો ગુજરાતભરમાં વાયરલ થતા કુલદીપના પિતાએ શું કહ્યું, આવો આપને સંભળાવીએ. બચપણથી જ એવો શોખ છે કે નાચવાનો, નાચે અને ગમે તે કારણે ઘરે બેઠો હોય તો તબલા પણ વગાડે, ઢોલક વગાડે, એને બચપનથી વિષય જ આ છે. તો હવે આપને જણાવી દઈએ કે કુલદીપનો વિડીયો આખરે કેવી રીતે વાયરલ થયો, જે માટે અમારા સંવાદદાતાએ શાળાના આચાર્યનો સંપર્ક કર્યો ત્યારે અમને જાણવા મળ્યું કે આખરે કયા કાર્યક્રમનો આ વિડીયો છે. બાલ સભામાં સાંસ્કૃતિક કાર્યક્રમ અમે રાખેલા હતા, જેમાં અમે સોંગ અમે વગાડીએ અને જેનામાં ટેલેન્ટ હોય એ બાળક પોતે એક્ટિંગ કરે. એ કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1માં ભણતો બજાણિયા કુલદીપ ધનાભાઈ પણ એને ભાગ લીધેલ અને એને સરસ મજાનું એક્ટિંગ કર્યું અને એનો વિડીયો અમે અહીંયા ઉતાર્યો તો અમે ફેસબુક અને સોશિયલ મીડિયા ઉપર મૂક્યો તો એટલો બધો વાયરલ થયો કે અમને આ જાણીને ખુશી થાય છે કે જેના લાખોની સંખ્યામાં વ્યુઅર મળ્યા. બીજી બાજુ કુલદીપ સાથે પણ વાતચીત કરવામાં આવી ત્યારે કુલદીપે તેના ડાન્સ વિશે શું કહ્યું, આવો સાંભળીએ. મહેશભાઈ બજાણ કયા ધોરણમાં ભણે છે? પહેલું. શીખવાડો તને? પાય. કુલદીપે શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત આ ડાન્સ કર્યો હતો, જેનો વિડીયો બનાવી શેર કરવામાં આવ્યો અને જે આજે લાખો લોકો સુધી પહોંચી ગયો. આમ જો દિલથી કોઈ ટેલેન્ટ બતાવે તો ચોક્કસ તે લોકોના દિલોને સ્પર્શી જતું હોય છે. ત્યારે કુલદીપ દ્વારા તેની શાળામાં ફરી એ જ સોંગ પર ડાન્સ કરવામાં આવ્યું. આપને એ જ ડાન્સ બતાવી દઈએ કે જેણે તેને ફેમસ બનાવી દીધા. આજે પણ કુલદીપ એ જ અદાથી ડાન્સ કરે છે અને ગમે ત્યારે કાર્યક્રમ હોય ત્યારે પોતાનું ટેલેન્ટ બતાવતો હોય છે. આમ કુલદીપનું આ ડાન્સનો શોખ તેને કેટલો આગળ લઈ જશે એ તો ભવિષ્યમાં જાણવા મળી જશે, પરંતુ હાલ શાળાના તંત્ર દ્વારા કુલદીપની આ કળા વધુ વિકસે તેવા પ્રયાસ થઈ રહ્યા છે. હર્ષદ પંચોલી, વીટીવી ન્યૂઝ, પાટણ.